કરજણ નારેશ્વર નર્મદા કાંઠે ભીની રેતીનું બિનઅધિકૃત ખનન વહન, લોકોમાં ભારે જનાક્રોશ, આંદોલન ઉગ્ર કરવાની ચીમકી। નારેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે રાત્રિના સમયે બિનઅધિકૃત રીતે ભીની રેતીનું મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। લીઝ વિસ્તારનો ગેરવપરાશ કરીને પાણીવાળી ભીની રેતી ઉપાડવામાં આવી રહી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। પાલેજ નારેશ્વર માર્ગ પરથી પસાર થતા રેતી ભરેલા ડમ્પરોમાંથી પાણી સતત વહી રહ્યું છે, જેના કારણે રોડ આખો ભીનો બની જાય છે। પરિણામે ખાસ કરીને બાઇક ચાલકો માટે આ માર્ગ જોખમભર્યો સાબિત થઈ રહ્યો છે અને વારંવાર લપસી પડવાના અકસ્માતોની ઘટનાઓ બની રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પરિસ્થિતિના કારણે ગંભીર દુર્ઘટના થવાની ભીતિ ઊભી થઈ છે। આ સ્થિતિ સામે મંગળવાર રાત્રે નર્મદા કાંઠાના ગામોમાં જન આક્રોશ ફાટી નીકળ્યો હતો। સારેક ગામે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રેતી ખનન બંધ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ દરમિયાન પાલેજ નારેશ્વર રોડ પરથી પસાર થતા અંદાજે 70થી 80 જેટલા પાણીવાળી ભીની રેતી ભરેલા ડમ્પરોને લોકોએ અટકાવ્યા હતા। જનાક્રોશ દરમિયાન સારેક ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પરમાર અને કરજણના એડવોકેટ તેમજ સામાજિક કાર્યકર્તા મિનેશ પરમારે કરજણ મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમનું કહેવું હતું કે કરજણ તાલુકાના રાજકીય આગેવાનોના દબાણને કારણે તંત્ર આંખ આડાકાન કરી રહ્યું છે અને બિનઅધિકૃત ખનન સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી। સ્થાનિક આગેવાનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો રાત્રિના સમયે ચાલી રહેલા ભીની રેતીના ખનન અને ડમ્પરો સામે તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। હાલની અંદર અમે કરજણ તાલુકાના સારિંગ ગામ પાસે ઉપસ્થિત છે। સારિંગ ગામ પાસે તથા નારેશ્વરથી, હોજથી, સોમદિલવાડથી તમામ જગ્યાથી જે નીકળતી રેતીની ગાડીઓ ભીની રેતી ભરીને આવે છે। ભીની રેતીના કારણે આ પાલેજ નારેશ્વર રોડ અવારનવાર ડેમેજ થાય છે। અવારનવાર ડેમેજ થવાના કારણે અહીંની સ્થાનિક જનતા વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। રાહદારીઓ કે જે અમારા વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય છે, રોજ નોકરી અપડાઉન કરતા હોય છે, જે ખેડૂત વર્ગ છે, એ લોકો વારંવાર મુશ્કેલીઓ ત્રાહીમાં પકડી ગયા છે। અવારનવાર અકસ્માત બને છે, અવારનવાર આ ભીની રેતીના કારણે બાઇકો સ્લીપ થઈ જાય છે। આજે અમારા મિત્ર આ જગ્યાએ પડ્યા છે, પરંતુ આ પ્રાંત અધિકારી, નામદાર કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, જો સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ રાતે વોચ કરતા હોય તો કરજણના પ્રાંત અધિકારી કેમ ના કરે? જો વાગરાના મામલતદાર સાહેબ અહીંની સ્થાનિક ગાડી રાતે પકડતા હોય, એક દિવસમાં 166 ટનની રેતી પકડતી હોય, અહીંની સ્થાનિકની કોઈ બાપજી કરીને છે એવી ગાડીઓ તો વાગરા પકડતી હોય તો કરજણના મામલતદાર સાહેબ કેમ નહીં પકડતા? કરજણના પ્રાંત સાહેબ કેમ નહીં પકડતા? આ અમારી સ્થાનિક જનતાને વારંવાર હેરાનગતિ કરવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એ કદાપી હાકી નહીં લેવાય। હવે પછીથી સ્થાનિક જનતા સાથે બેઠક કરી સ્થાનિક જનતાના મત વિચારણા કરીને આગામી દિવસોમાં આજથી જ ઉગ્ર આંદોલન થશે। કોઈ રેતીની ગાડી ચાલે નહીં। હા, સાદી રેતીની ગાડી ચાલશે, ભીની રેતીનું ખનન ચાલે નહીં। ભીની રેતી આજથી બંધ છે એટલે બધા લોકો અમે સહમત છે। આજથી એ છે પોલીસ અધિકારી આવતું આવે, પોલીસ એમ આવતા નહીં, હવે આવશે। જો તમે મીડિયાવાળા સાથે રહેજો, અમને ખબર પડશે। જય હિન્દ, જય ભારત। હું સારિંગ ગામ પંચાયત સરપંચ। દિવસે રેતીની ગાડી ચાલે છે એ બરાબર છે, પણ રાતે 6 વાગે ને એટલે વાદળા બંધ થઈને પાણીવાળી જ ગાડી આવે છે એટલે વાદળા જ બંધ થઈ જાય છે। મને એવું લાગે છે કે ખરેખર રાતનો જ વરસાદ પડે છે। ખરેખર આ લોકલ ગાડી પર કદાચ જો બીજા કોઈ નેતાઓ લોકો એને નીકળે, એનું મંત્રીને પણ આવવું જોઈએ ને આ રોડ પર જોવું જોઈએ ખરેખર આ રોડની દયનીય હાલત છે। પબ્લિક અહીંયા પાલેજ અમારા અહીંયા સારિંગથી 5 કિલોમીટર દૂર છે, પણ લોકો અપડાઉન નોકરી કરવાવાળા કોલિયાદ થઈને પાલેજ જાય છે એટલે સીધું 10 કિલોમીટર ફરીને જાય તો લોકો પોતાના જીવનો જોખમમાં ના ડાલે એના માટે। અને આ રોડના મોટા મોટા ગુમરાઓ થઈ ગયા છે, એ અવારનવાર સાફ કરવા જ પડે। એટલે કોઈ સારા સર્જનને બોલાવો અને એનો નિરાકરણ લાવો। 32 કરોડનો રોડ અત્યારે લગી પાસે કોઈ સારા સર્જન જ નથી મળે આ રોડ પર, મને એવું લાગે છે। વંદે માતરમ, જય ભારત।